વડોદરા 24 હર્ટ્ઝ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા પોલીસ 4 દિવસમાં વધુ એક વાહન ચોરને ઝડપી પાડી 2 મહિના દરમિયાન ચોરેલા 3 સ્કૂટર કબ્જે કર્યા છે। વડોદરા શહેરમાં બ્રિજ નજીક વાહનો પાર્ક કરી નોકરીએ જતા વાહન ચાલકોમાં વાહન ચોરી થવાના બનાવો બનતા હોવાથી પોલીસે સીસીટીવી ફૂટેજ દ્વારા તપાસ કરી હતી। જે દરમિયાન 4 દિવસ પહેલા એક અઢંગ વાહન ચોર પાસે 15 દિવસમાં ચોરેલા 6 ટુ વ્હીલર મળી આવ્યા હતા। ત્યારબાદ પોલીસે પંજાબના વતની અને માંજલપુર અલવાનાકા વિસ્તારમાં દેવલનગરમાં રહેતા મતા દિલબાગ સિંહ અઠવાલને ઝડપી પાડ્યો છે। પોલીસે વાહન ચોર પાસે બાઇકના કાગળ માંગતા મળી આવ્યા ન હતા અને આ બાઇક ચોરી કર્યાની વિગતો ખુલી હતી। તપાસ દરમિયાન ગોત્રી અને કપુરાઈ વિસ્તારમાંથી વધુ 2 સ્કૂટર પણ ચોરી કર્યા હોવાની માહિતી બહાર આવી હતી। ચોરી કરેલા સ્કૂટર વડસર બ્રિજ નજીક છુપાવી રાખ્યા હોવાથી પોલીસે કબજે કર્યા હતા।